નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મોદી સરકારની મોટી 3 ભેટો, ખેડૂતોનું દેવું માફ થશે, મહિલાઓને 12,000 રૂપિયાની સહાય, અમિત શાહનું મોટું નિવેદન, આ વર્ષે 400 ને પાર, ક્ષત્રિય સમાજના કારણે લોક ડાયરો બંધ, વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે મિત્રો, કૃષિ મંત્રીની જાહેરાત, દર મહિને 5,000 રૂપિયા ખાતામાં, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડમાં નવા નિયમો, 2017માં હપ્તાને લઈને નવું અપડેટ, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો, પેટ્રોલ ડીઝલના ભાવ થયા છે જાહેર, સાથે ગુજરાતમાં આગામી દિવસોમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, રાજ્યમાં ભર ઉનાળે બરોબરનું માવઠું જામ્યું છે, તેવામાં હજુ પણ આગામી 24 કલાક માટે રાજ્યભરમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। હવામાન વિભાગે આખા રાજ્યમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ આપ્યું છે, તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે 2 દિવસની ઘાત છે। બંને વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે આંધી સાથે વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। બંને જગ્યાએ 2 દિવસનું યલો એલર્ટ પણ આપવામાં આવી ગયું છે મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો નવા સ્માર્ટ મીટરની તૈયારી શરૂ છે। ગુજરાતમાં વીજ કંપનીઓએ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહ્યા છે, જેમના કારણે વીજળીઓનો વેડફાટ ઘટશે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 2025ના અંત સુધીમાં 1.30 કરોડ વીજ જોડાણ ધારકો સાથે મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે। પીજીવીસીએલ દ્વારા રાજકોટથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની 3 મોટી ભેટ, કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેટ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ અને ભારત દાળના પેકેટ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 રૂપિયાથી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેટ ખરીદી શકે તે માટે સસ્તા ભાવે છે તે આ વસ્તુ છે તે વેચવામાં આવી રહેલ છે મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 400 ને પારને લઈને મોટું નિવેદન, કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએને મળશે। અમિત શાહે કહ્યું છે કે અમે ચોક્કસપણે 400નો આંકડો પાર કરીશું। નરેન્દ્ર મોદી સતત 3જી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છે, તેઓ 2029 પછી પણ અમારા નેતા રહેશે। કેજરીવાલ અંગે કહ્યું છે કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી। રાહુલ ગાંધી અંગે તેમણે કહ્યું છે કે તેમના દાવો કોઈ વિશ્વાસ કરતું નથી મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો માવઠાને લીધે મોટું નુકસાન, 7 લોકોના થયા છે મોત। એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। આ માવઠામાં કુલ 7 લોકોના મોત થયા છે, જેમાંથી 4 લોકો તો વીજળી પડવાના કારણે જીવ ગુમાવ્યો છે। આ સિવાય 107 જેટલા પશુઓના પણ મોત થયા છે। રાજ્યભરમાં 1000 કરતાં પણ વધારે વીજળીના થાંભલા પડી ગયા છે, તો 12 જેટલા સબસ્ટેશનને પણ નુકસાન થયું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે અસર જોવા મળી હતી આ માવઠાના કારણે મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે ડાયરો બંધ રહેશે। એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી સામે ફરી આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। 45 દિવસ સુધી ચાલેલા આંદોલનમાં ક્ષત્રિય સમાજના ટેકામાં એક પણ ડાયરો કલાકાર ન હતો, જેમના કારણે સોશિયલ મીડિયા બાયકોટ ડાયરો મેસેજ વાયરલ થઈ રહ્યો છે। હવે ડાયરો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમના બદલ હવે રાજપૂત સમાજની સામાજિક સંસ્થાઓની પાછળ ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53 લાખથી પણ વધુ ખેડૂતોની
નોંધણી થઈ છે, તેમાંથી 37 લાખ ખેડૂતોએ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ એટલે કે માત્ર 10 મહિનાની અંદર કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં મંદીનો માર. ભાવનગર જિલ્લામાં હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો છે. 3,000થી વધુ કારખાનાઓ રોજગારી મેળવતા 2 લાખથી વધુ રત્ન કલાકારો માટે બેરોજગારીનું સંકટ ઊભું થયું છે. અસહનીય મંદીના કારણે કારખાનાઓ બંધ છે, તેમજ અનેક કારખાનાઓ બંધ થવાના આરે ઊભા છે. માત્ર હીરા ઘસવાના વ્યવહાર કરતા કારીગરોને બીજા કોઈ ધંધામાં પણ આવડતા ન હોય ત્યારે પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ સૌથી મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત રહ્યો છે મિત્રો, કારણ કે હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છવાઈ ગયો છે. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો આધાર કાર્ડમાં નવા નિયમો. આધાર કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર. જીવનકાળમાં માત્ર 2 વાર જ તમે આધાર કાર્ડ ડેટામાં તેમનું નામ બદલી શકો છો. કોઈપણ વ્યક્તિ તેમના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે. આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જાતિ અપડેટ કરી શકો છો મિત્રો. બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારની મર્યાદા નથી. કોઈપણ વ્યક્તિ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તે માટે કોઈ મર્યાદા પણ નથી. તમે ગમે તેટલી વાર છે તે તમે પોતાનું સરનામું અને પોતાનો ફોટો છે તે ચેન્જ કરી શકો છો મિત્રો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. જે લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું. પણ જો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમનો વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં. સરકારી યોજનાનો લાભ પણ તમે મેળવી શકશો નહીં મિત્રો. તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જોકે લાંબા સમય સુધી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં મિત્રો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો શું પિતા અને પુત્ર બંનેને મળશે 2,000 રૂપિયાનો લાભ? ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજના મારફતે સહાય આપવામાં આવે છે. આ સહાય થકી ખેડૂતો પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે તે માટે સરકાર દ્વારા ખેડૂતોને છે તે મદદ કરવામાં આવે છે. એટલું જ નહીં, PM મોદી પણ અવારનવાર પોતાના ભાષણમાં પણ કહી ચૂક્યા છે કે સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર ગરીબોની સરકાર છે, આ સરકાર સમાજની પણ સરકાર છે, આ સરકાર સામાન્ય માણસની પણ સરકાર છે. એક પરિવારમાં માત્ર એક સભ્યને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે. આવી સ્થિતિમાં એક પરિવારમાં એકથી વધુ સભ્ય આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. આ કારણોસર એક પરિવારના પિતા અને પુત્ર બંનેને એકસાથે PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો નથી. જે પરિવારના નામે જમીન હશે તે જ આ યોજનાનો લાભ મળી શકશે.